જય દ્વારકાધીશ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? જો કે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હશે. તો આજનો બ્લોગ સ્ટાર્ટ થયો છે. કેટલા વાગ્યા હે? 6:30 ઘડિયાળ છે વાહે. અને આપણે રાંધવાનો વારો મારો હે, મીન્સ કે તો હું રાંધવાનું હે આપણે મમ્મીને પૂછી આવીએ અને ઉર્વિસાબેન શું કરે છે એ જોઈ આવીએ. ચાલો. એકડે ગયા સી આખરે બગડે ગયા સી આખરે તગડે ગયા સી આખરે ચકડી ચોર્યા સી આખરે બાજે પીડ્યા સી આખરે ચગડી ગયા સી આખરે સાગડે શીખ્યા સી આખરે 2 આઠ આઠ્યા સી આખરે નવડે નિરાશે ને નવડે મેંડે આ શું કરતી હતી ઓરું? એ ક્રિસાબેન એમ કહેતા હતા તમને 81 લાઈન આવડતી હોય ને તો બોલો તમે બોલો. અને તમારે શું કરવાનું છે? બેહવાનું જ છે કે આજને ગણિતનું હોમવર્ક કરવાનું? ઓકે. તમે શું કરો ખુશાલી બેન? તમે શું કરો? હું રમું છું. કેનાથી? તાળાથી. તમે રમતો ગાઈઝ કેટલાની લાઈન હે? 71ની લાઈન હે. એ કેવી રીતે લખી હે? અને એ લાઈન ને આપી હતી કેટલા વખત ખબર? 20 વખત. કેમ કે એ લાઈન આવડતી નહોતી બેન ને, એટલે એ લાઈન આવી 20 વખત. 3 દી થયા શીખાય ટીચર પણ આવડતી નહોતી, એટલે આજે એને 20 વાર દઈ દીધી. ને બીજું શું આપ્યું લખવા? કીધું પાઠ 12માનો પાઠ. 12માનો પાઠ લખ્યો જો. આવી રીતે કોણ મોઢામાં બોલ પેન ચાવે? એક તમારું ઉર્વિસાબેન, બીજું ચાવતા હોય મોઢામાં નાખીને એ જરા કમેન્ટ કરી નાખજો. ગેસ આપણે મમ્મી પાસે બેઠા હે. મમ્મી હે ને શું કરે ખબર? પાઉં ફમા કરે હે, મીન્સ કે ભાંગે હે ને નાખવા જોતા હે કે હું રાંધવાનું હોય એ પૂછી લઈએ આપણે, કેમ કે રાંધવાનો વારો મારો હું. હું રાંધવાની હે મમ્મી? રોટલા. ગેસ મને રોટલા કરવા ના ગમે, રોટલી કરવી ના ગમે. કદાચ એકાદું ત્યાર ઉપર કરવું હોય તો કરી નાખી. ના પાડે ટાઈમ નથી એમ કે મારે જ કરવું જોઈએ. ચાલો આપણે રાંધવા માંડી, કેમ કે કોઈ આપણું હગું નથી અત્યારે ગાઈસ. મમ્મીએ ના પાડતી હતી એ રાંધવાની. ચાલો ગલકા લઈ જઈએ ગાઈસ. એકદમથી પ્લાન થઈ ગયા ચેન્જ. હું બનાવવાનું હે ખબર? તમને દેખાડું દઉં. बैंगन का भरता बनाना है गाइस. कवड़ो अवड़ो જોઈએ ગાઈસ. મમ્મી ને પપ્પા બે હે ખાવામાં, આવડું જ છે. બીજું કરવું હે? ઓકે, તો ચાલો આપણે જઈએ ગેસ તરફ. કેમ કે હે ને વધારે પૂરતો હે ને ઓળો હે ને એ ચૂલા માટે થાય, પણ અમે કોઈ ચૂલો વાપરતા નથી, એટલા માટે આપણે બનાવશું ગેસ ઉપર. ચાલો તો ગાઈસ પહેલાં આપણે આમાં હે ને આવી રીતે મારી નહીં, કારણ કે નકર હે ને રીંગણું ફૂટીએ. પછી આને હે ને લોકેશન ઉપર બેહાડવાનું. કાંઈ ગડબડ લાગે છે મને આજે. ऐसे ही होता है शायद. फिर हम करेंगे गैस को चालू. अभी से सेकेंगे एकदम. एक દિવસ ઉર્વિસાને આની માથે હે ને હેકવાની હે. જો કેવી રીતે જોઈ ઉર્વિસા? જો ગાઈસ આવી રીતે જોઈ મેં શેકવાની વાત કીધી ને એટલે ચલો ઓરા ઉપર ધ્યાન દઈએ. ક્યાં ગયો ઓરો? ઝૂમિંગ વધારે થઈ ગઈ. एक तरफ से थोड़ा थोड़ा सीख गया है. सीख मीन्स के सेकाई गयो. क्या अंग्रेजीની ભાષા કે
તો આ શેકાઈ જાય ત્યાં સુધી આપણે વાઈટ જોઈએ. તો ફાઇનલી છે ને આપણે જે રીંગણાને છે ને આખો કારો મહી જેવું કરી નાખ્યું. મહી જેવું ગેસને કરી દઈએ બંધ. જોઈ શકો છો. 1 મિનિટ તમને હરખું બતાવું છું. તો ગાઈસ હવે આપણે ખોલીએ. મને ને ઉર્વિશાને ને અમને ના ભાવે એટલે હું મારા હાથું છે ને ભાત નાખી મોરા અને મગનું શાક 2 વસ્તુ અમારા હાથું બનાવી. પૂરો આવી છે ને? હા ના લઈને ક્યાં જાય? ગેસ હમણાં થોડાક દિવસ પછી આમ જાઉં એને ખંભાળી લોક નાખીશ કારણ કે અમે ફૂલકાજળી રહીને જે વાહ એની કટલેરી બધી છોકરીને આપવાની છે કારણ કે આ વખતે એને ઉજવી નાખવાની છે તો એની ખરીદી કરવાની છે. પછી મારે માથામાં ખોડો છે ને એની દવા લેવા જવાની છે. ઉર્વિશા દાંત કાઢે એની દવા લેવા જવાની છે એટલે 4-5 કામ છે અને મારા પપ્પાને માલ ભરાવાનો છે. આપણે ઘૂઘરાનો અને એનો ચટણીની જે વસ્તુ ઘટતી હોય એ વસ્તુ તો આપણે જશું ત્યારે બ્લોગ નાખીશ કારણ કે હું ને ખુશાલી ને પપ્પા ને મમ્મી 3 જ જવાના છીએ. એટલે ઉર્વિશાબેન એકલા દાંત કાઢી. કાંઈ વાંધો નહીં. કદાચ આજે સાંજે અમે બધા જવાના છીએ મેલડીમાં. કદાચ હજી બાકી નથી. ગાઈસ રીંગણું અડધું ફલાઈ ગયું છે અને અડધું બાકી. સંભળાય છે ગાઈસ? તમને સંભળાવવા માંગે છે? તમને એવું લાગે છે? ના મને સંભળાવવા માંગે છે. કાંઈ વાંધો નહીં. એવાનું ધ્યાન ના દઉં બહુ કેમ કે ગાંડા માણસોનું બહુ ધ્યાન રાખો તો એ આપણા માથે પડે. ક્યાં ઉર્વિશાબેન? કેવું તમને? તો ગાઈસ આપણે રીંગણાની કરી નાખ્યો છે પોસ્ટ મીન્સ કે મર્ડર 14 પડે ની રૂપ નથી. હવે આને કટિંગ કરવાનું બધી જે આખા ઘરની દવા હોય ને બધી આના ઉપર નાખવાની મસ્ત મર્ડર કરી નાખીએ. તો ગાઈસ આપણે ઉરાનું કરી નાખ્યું હે મર્ડર. દાંત ના કાઢજો કોઈ. જોઈ લ્યો મસ્ત મર્ડર થઈ ગયું છે. હવે આપણે આમાં છે ને ડુંગળી નાખાય, ટમેટો નાખાય, ઘણું બધું નાખાય. તો આજે આપણે છે ને સ્પેશિયલ ઓરો બનાવશું વઘારીને એટલે બધું મોરવાનું છે તો એ મોરી નાખીએ. તો ચાલો મોરવાનું સ્ટાર્ટ કરી દઈએ. આપણે આનું કટિંગ કરી નાખીએ. તો ગાઈસ મોરાઈ ગયો બધું જો મોરાઈ ગયું હે. હવે આપણે હે ને એનું વઘારવાનું. લાઈટ કેમ નહીં આવે? ચાખો પડી ગયો હે આંગળવાળી ખાનેમાં. તો વઘારવાનું હે. વઘાર્યો મેં કોઈ દી ઓરો નથી ગાઈસ, સાચું જ કહું. કેમ વઘારાય નહીં એ ખબર હે નહીં. તો આપણે જોઈ લઈ પહેલાં યુટ્યુબમાં એકવાર વિડીયો કેમ કે મમ્મીને કહીને તો એ જ વઘાર નાખીએ અને આપણે એને કામ કરવા દેવાનું નથી. પછી મને એમ કહે તારા વારામાં મેં રાંધ્યું તો એટલે હું જ રાંધું છું. એની મને ના પડી છે ને હવે એને કહી શકીએ. તો પહેલાં આપણે સેટઅપ કરી નાખીએ વિડીયોનું. ચાલો તો ગેસ પહેલાં આપણે લેવું તેલ. જોઈ લો તો હે ને મેં યુટ્યુબમાં સર્ચ મારી
મળી ગઈ છે એટલે આપણે સ્ટાર્ટ કરીએ. આપણે આપણું બધું અહીં ગોઠવી લીધું છે. શાયદ તેલ થઈ ગયું હોય, બે રાઈ નાખી પછી ખાવાનું બાકી છે. આટલી વારમાં તો મેં કેટલાય ચમચી તેલ થાય ને આટલી વારમાં તો મને કાં તેલ ના થાય એટલે મજા ના આવે. ફટાફટ તેલ થઈ જાય, ફટાફટ પછી રોટલા કરશું. આજ તમને મારા રોટલા બતાવીશ. જો ફૂલશે ને તો જ બતાવીશ, ના કઢી બતાવીશ. જો તેલ થઈ ગયું है शायद ये किसी दिन हो जाएगा जल्दी. हमने रायू डाल दी है. रायू चटनी मन भावे ने नाखવાની હોય ને નાખી દેવાનું. પછી નાખવાનું છે જીરું. डालिए तो उठती है सारी. फिर हम इसमें डालेंगे जीरा और कटी हुई सब्जियाँ. फिर इसमें मसाले जैसे कि हल्दी, अभी રીતે वीडियो बोलता था. फिर नमक, फिर थोड़ी सी हींग, फिर इसे करेंगे मिक्स. આટલા પેપલા ના કરું નીંદન બોલ દો તો બધા હળદર ને મસાલો નાન તેલ નાખી દેજો. કાંઈ વાંધો નહીં કાંઈ. જોઈ કોમ બી કેવી રીતે વિડીયો બનાવે. હા એ આ તો ભાગે ખેડો સાંજે લેવી છે. આ મસાલા થોડીક વાર પકાવવાનું. તો જે આપણે ડુંગળી ટમેટાનો વઘાર રાખ્યો તો એને 5-10 મિનિટ માટે ઢાંકી દીધું છે જેથી એ ફટાફટ ચડી જાય. તો ગાઈસ આવો તો મસ્ત મજાનું ચડી ગયું છે. હવે એમાં થોડી ચટણી નાખી દઈશું જેથી મિક્સ થઈ જાય. લાલ મરચું બધાને લાલ મરચું ગયું ને એવી રીતે વિડીયો મેળ રીતે પછી આપણે આમાં ઉમેરીશું લાલ મરચું. થોડો ઘણા પાવડર, આ બધા એકદમ મિક્સ થઈ જાય ને ડિસ્કો કરવાનું એ ટોપડી. પછી આપણે લખશું ઓળું. वाओ गाइस मस्त सेंस बनावे सब्र को नहीं देगी. एकदम थोड़ा बधी मिक्स करना से जो लागे ते ओछું પડ્યું છે. ચાલો ચાલો ફર્સ્ટ એન્ડ હતો ને આપણે ઓળામાં નાખી દીધો હાથ ધાણા ભાજી. આ કેવો લાગે એ કમેન્ટમાં કહી દેજો. હવે આપણે કરવા જવાના છે રોટલા. તો ચાલો જઈએ. તો ગાઈસ આપણે રોટલા કરી નાખ્યા. જરા જરા બળી ગયા છે. કોઈ કમેન્ટ ના કરજો કે કેમ બળ્યા. લાંબા ટૂંકા એની આ મસ્ત થયો છે ગોળ ગોળ. જો વિડીયો ખૂબ જ લાંબો થઈ ગયો એટલે આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ. જય દ્વારકાધીશ, જય મુરલીધર. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.